આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હિસ્ટ્રોસ્કોપી વિશે। હું ડોક્ટર દેવરાજ ડી ભાદરકા, ડિરેક્ટર ઓફ અર્થ IVF હોસ્પિટલ। IVF કરાવતા દરેક દર્દીઓને હિસ્ટ્રોસ્કોપી કરાવવી ફરજિયાત છે? તો તેનો ઉત્તર છે ના। તો ચાલો આપણે પહેલા સમજીએ કે હિસ્ટ્રોસ્કોપી શું છે। હિસ્ટ્રોસ્કોપી એ એક પાતળા દૂરબીન વડે થતી ગર્ભાશયના અંદરની દિવાલની તપાસ છે કે જેમાં દર્દીને બેહોશ કરી અને એક પાતળું દૂરબીન ગર્ભાશયની અંદર નાખી અને ટીવીમાં જોવામાં આવે છે। અને આ ઓપરેશન એકદમ સરળ છે અને દર્દી 2 કલાકમાં ઘરે જઈ શકે છે અને તેનું રૂટીન કામ તે બીજા દિવસથી પણ કરી શકે છે। હિસ્ટ્રોસ્કોપીની જરૂરિયાત કેવા દર્દીઓને હોય છે કે જે દર્દીને સોનોગ્રાફીમાં ગર્ભાશયમાં મસો હોય અને જે દર્દીને ગર્ભાશયની અંદર પડદો હોય કે જેને અમે અમારી ભાષામાં સેપ્ટમ કહીએ છીએ, અને બીજા એવા દર્દી કે જેને ગર્ભાશયની આગળની અને પાછળની દિવાલ એકબીજા સાથે ચોંટી ગઈ હોય કે જેને અમે અમારી ભાષામાં એસરમાન સિન્ડ્રોમ કહીએ છીએ, તેમાં પણ આ પ્રોસિજર કરવી ફરજિયાત છે। અને આ તકલીફ છે કે જે દર્દીએ વારંવાર કોથળી સાફ કરાવેલી હોય એને એસરમાન સિન્ડ્રોમ થવાની શક્યતાઓ વધારે રહેલ છે। તથા જે દર્દીને 3 કે તેથી વધારે વખત IVF નિષ્ફળ ગયેલું હોય તો એમાં પણ એકવાર ડાયગ્નોસ્ટિક હિસ્ટ્રોસ્કોપી કરવી ફરજિયાત છે। જો તમે આ અંગે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો અર્થ IVF એન્ડ ગાયનેક હોસ્પિટલનો સંપર્ક કરો।